Painted, Painless Learning. જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 10 ફંક્શન આપણે જે કાંઈ પણ પૂછાય છે 3 અલગ અલગ રીતના અને એના પૂરેપૂરા માર્ક લેવા હોય તો આજનું સેશન તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. રીઝન વોટ તો કે ધીસ ઇઝ ધ લેક્ચર ઇન વિચ વી કવર ધ ફંક્શન. આખો બધા કોન્સેપ્ટ છે એ આપણે ફંક્શન આજે આપણે ક્લિયર કરવાના છે, સમજવાના છે વિથ એક્ઝામ્પલ્સ. તો વન શોર્ટ રિવિઝનમાં તમારું સ્વાગત છે, પણ તમારા સ્વાગત કરતાની હારોહાર મારે તમને ડિસ્ક્લેમર આપવાનું, ભાઈ આ ડાયરો શરૂ થાય છે અને જ્યાં સુધી પૂરો થાય છે ત્યાં સુધીમાં આઈ વોન્ટ યોર 100% અટેન્શન. મારે તમારું 100% ફોકસ અત્યારના આ જ સેશનમાં જોઈએ છે. જો ફંક્શનનો એક પણ માર્ક કપાવવાનો દેવો હોય તો ડન છે. સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આપણે શરૂ કરીએ છીએ આજનો કાર્યક્રમ. આપણા સિલેબસમાં ટોટલ 30 કરતાં પણ વધારે ફંક્શન છે ભાઈ છે. આપણે દરેકને કવર કરવાનો પ્રયત્ન કરવાનો છે અને ગોખવાના નથી, વિથ કોન્સેપ્ટ સમજવાના છે કે જેથી કરીને સાહેબ કાંઈ પણ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરે કે અઘરો કાઢે તો આપણને કાંઈ વાંધો આવે નહીં. પેલું ફંક્શન છે દોસ્ત ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે નામ સાંભળો ને ત્યાં ખબર પડી જાય સાહેબ શું ખબર પડી જાય તો કે પર્સન એટલે વ્યક્તિ થાય. પર્સન એટલે શું થાય? વ્યક્તિ. અને ડિસ્ક્રાઇબ એવો જ્યાં કાંઈ પણ શબ્દ હોય એનું ગુજરાતી તમારે સમજવાનું કે વર્ણન. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન હોય એવું સેન્ટેન્સ જુઓ એટલે એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું ફંક્શન છે. ક્લિયર થાય છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. અને એક્ઝામ્પલ આનું એકાદું જોવો ને તો થોડોક ટપ્પો પડે. વીર ઇઝ ધ બોય. વીર એ છોકરો છે હુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, કે જેને પહેલું ઇનામ મળ્યું છે. વીર એ છોકરો છે કે જેને પહેલું ઇનામ મળ્યું છે. સાહેબ તો અહીંયા વીરનું વર્ણન છે ને કે વીર એ છોકરો છે કે જેને પહેલું ઇનામ મળ્યું છે. તો અહીંયા પર્સનનું વર્ણન છે, ડિસ્ક્રાઇબનેશન છે, તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. સેકન્ડ આપણું છે કે ધ બોય હુ ઇઝ સિંગિંગ ઇઝ માય બ્રધર. જે ભાઈ જે ઓલો દીકરો જે ઓલો છોકરો ગાઈ રહ્યો છે ને ઇઝ માય બ્રધર. ભાઈ આપણો ભાઈ હે. સમજાય? અહીંયા એ છોકરાનું વર્ણન છે કે સાહેબ ધ બોય હુ ઇઝ સિંગિંગ, એ છોકરો કે જે ગાઈ રહ્યો છે ઇઝ માય બ્રધર, ઈ માર બ્રધર ઈ માર ભાઈ છે. ક્લિયર થાય છે? તો ટૂંકમાં આવા બીજા 1000 એક્ઝામ્પલ, એકાદું એક્ઝામ્પલ હજી જોઈ લો. રમેશભાઈ ઇઝ ધ પર્સન. રમેશભાઈ ઈ વ્યક્તિ છે હુ વી ઓલ રિસ્પેક્ટ. રમેશભાઈ ઇઝ ધ પર્સન whom we all respect, કે જેની અમે બધાય રિસ્પેક્ટ કરીએ છીએ. તમે ધ્યાનથી જુઓ, જે સેન્ટેન્સમાં who આવે છે, જે સેન્ટેન્સમાં whom આવે છે અને ઇવન જે સેન્ટેન્સમાં whose આવે છે, 3 શબ્દ કીધા. કયા કીધા? એક તો who છે, એક તો whom છે અને એક તો whose છે. તો એ સેન્ટેન્સમાં મોટે ભાગે ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું ફંક્શન હશે. who વાળું જોયું, whom વાળું જોયું, whose વાળું એક સેન્ટેન્સ જોઈ લઈએ. શ્રદ્ધા ઇઝ ધ ગર્લ whose purse is stolen. શ્રદ્ધા એ દીકરી છે, એ બેન છે, એ છોકરી છે whose purse is stolen, કે જેનું પર્સ સ્ટોલન એટલે કે ચોરાઈ ગયું છે. તો મુદ્દો સમજાય? who, whose કે whom જે કાંઈ પણ સેન્ટેન્સમાં આવે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું ફંક્શન હશે. બીજું ફંક્શન જે આપણું છે એમાં આગળ વધીએ એ પહેલાં ક્યારેક વિશેષણવાળા જે સાદા નામ હોય તો એની અંદર ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય. જેમ કે ગાંધીજી હતા વોઝ એન ઓનેસ્ટ માણસ હતા. એ કેવા વ્યક્તિ હતા તો કે ઈમાનદાર વ્યક્તિ હતા. ગાંધીજી વોઝ એન ઓનેસ્ટ મેન. તો અહીંયા ગાંધીજીનું વર્ણન જ કરવામાં આવેલું છે ને. આમાં ભલે ને whom કે whose નથી આવેલું તોય આમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. કેમ? તો કે એમાં ગાંધીજીનું વર્ણન કરવામાં આવેલું છે, પર્સનનું વર્ણન કરવામાં આવેલું છે. તો એક વાત સમજાય, આવું ગોખતા નહીં કે સાહેબ who મને whose હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન લ્યો, આમાં whom કે whose ગોતી દો લ્યો. નહીં ને, તોય છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. શા માટે? તો કે આનો મતલબ એમ થાય, આની પાછળનો કોન્સેપ્ટ એમ છે કે સેન્ટેન્સમાં વ્યક્તિનું વર્ણન હોય. કાકા શું હોય? વ્યક્તિનું વર્ણન હોય. વિશાલ ઇઝ અ ટોલ એન્ડ હેન્ડસમ છોકરો. વિશાલ છે ટોલ એન્ડ હેન્ડસમ બોય છે. તો વિશાલભાઈનું વર્ણન કર્યું ને એટલે કહી શકીએ કે આમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. આઈ હોપ કે તમને આ ફંક્શન છે એકદમ મતલબ ક્લિયર સમજાણું હશે. ખાલી આ નહીં, એનો કોન્સેપ્ટ શું છે સમજાણું હશે. વધીએ છીએ આગળ. નેક્સ્ટ ફંક્શન આપણું છે એ કહે છે, એ શું કહે છે? એ કહે છે કે ભાઈ ચેમ્પિયન બેચ છે, ચાલુ થઈ ગઈ છે. ઇફ યુ વોન્ટ ટુ જોઈન ધીસ બેચ યુ કેન કોલ વન ઓફ અવર એક્ઝિક્યુટિવ. બેમાંથી ને એક નંબર ઉપર તમારે કોલ કરવાનો.
72 72 86 86 71 और 86 20 86 20 68 ઉપર એક્ઝિક્યુટિવ સાથે વાત કરવાની કે સર મારે બેચ જોઈન કરવી છે 10th ની, મારે કઈ રીતના સાહેબ મારે આગળની પ્રોસેસ શું હોય, તમારી વિશેષતા શું છે, લાઈવ લેક્ચર હશે કેવા લેક્ચર હશે, એમાં ડાઉટ પૂછવા હોય તો કઈ રીતના, મટીરિયલ્સનું કઈ રીતના, કેટલી સમય મર્યાદા છે, બધું પૂછી શકો છો. ને 500 ને 300 રૂપિયાની હું સાહેબ વાત કરતા હતા એ સમજાવો જોઈએ, એટલે તમને બધી માહિતી છે મળશે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. જો વર્ણન જ છે, પણ અહીંયા થિંગ એટલે વસ્તુ થાય કાકા. શું થાય વસ્તુ? તો કે વસ્તુનું વર્ણન જે સેન્ટેન્સમાં હોય, મોટે ભાગે બે શબ્દ છે, એક તો છે વિચ અને બીજો શબ્દ છે ધેટ. તો સેન્ટેન્સમાં વિચ અથવા ધેટ આવે એટલે શક્યતા છે. શું બોલું છું? શક્યતા છે કે ડિસ્ક્રાઇબિંગ થિંગ નામનું ફંક્શન હશે, પણ કંઈ કન્ફર્મ ન હોય કે વિચ અને ધેટ આવે તો આ જ હોય. 99% સુધી કન્ફર્મ, પણ 1% હાટું આપણે રિસ્ક લેવા લેવું, પણ મગજમાં રાખવું સારું કે વિચ અને ધેટ હોય તો ચાન્સ છે કે એમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ હશે. ક્લિયર? આપણે એક્ઝામ્પલ જોઈએ. જો ધ બુક ધેટ ઇઝ લાઇંગ ઓન ધ ટેબલ. બુક કે જે ટેબલ ઉપર લાઇંગ એટલે કે પડેલી છે, ઇઝ ફેમસ ફોર જોક્સ. એ જોક્સ હાટું બહુ પ્રખ્યાત છે. તો અહીંયા તમે જુઓ ને તો પુસ્તકનું વર્ણન થયું. સેન્ટેન્સ વાંચો તો ખબર પડે પુસ્તક કે જે પેલા ટેબલ પર પડેલું છે એમાં એ જોક્સ માટેની બહુ ફેમસ બુક છે. હજી એકાદું સેન્ટેન્સ જો, ધ હાઉસ વિચ યુ બોટ ઇઝ વેરી નાઇસ. એ ઘર ધ હાઉસ વિચ યુ બોટ કે જે તમે ખરીદ્યું ને ઇઝ વેરી નાઇસ. એ બહુ સાહેબ બહુ મસ્તનું ઘર છે. તો અહીંયા ઘરનું વર્ણન થયું છે કે નથી થયું? ક્યાં થયું છે? અહીંયા નથી થયું, અહીંયા થયું છે. હા, તો આજે ઘરનું વર્ણન થયું એટલા માટે આ વસ્તુ છે ને વસ્તુનું વર્ણન એટલે ડિસ્ક્રાઇબિંગ થિંગ. સમજાય છે? તો પહેલા સેન્ટેન્સમાં વિચ છે, બીજા સેન્ટેન્સમાં ધેટ છે. તો વિચ અને ધેટ આવે તો ચાન્સ છે શું? તો કે એમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ નામનું ફંક્શન હોય. આ સિવાય આની પછીનું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ લોકેશન. હવે લોકેશન એટલે સ્થળ થાય, એ તમને બધાને ખબર હોય, અને સ્થળ દર્શાવતા શબ્દનું લિસ્ટ અહીંયા મસ્ત મજાનું આ લોકોએ લખેલું છે. કયા લોકોએ? તો કે ભાઈ આપણા ટાઈપિસ્ટે વિચ, વેર. એની પહેલા કોઈ ગામ હોય, શહેર હોય, સ્કૂલ હોય, બિલ્ડિંગ હોય, રેલવે સ્ટેશન હોય, ડોક્ટર હાઉસ હોય, તમારું ઘર હોય, મારું ઘર હોય. ટૂંકમાં લોકેશન તમે વાક્ય વાંચો ને તો ખબર પડી જાય. હે ને? ફોન કરે, ક્યાં ઊભા છો તમે? ક્યાં ઊભા છો? આઈ એમ સ્ટેન્ડિંગ અપોઝિટ ટુ ધ હોસ્પિટલ. હું હોસ્પિટલની સામે જ ઊભો છું, અહીંયા સામું જો, પછી આમ જો, એટલે હાલે તું અહીંયા. તો એ સેન્ટેન્સ જે બોલ્યા કે આઈ એમ સ્ટેન્ડિંગ અપોઝિટ ટુ ધ હોસ્પિટલ, હોસ્પિટલની એક્ઝેક્ટ સામે હું ઊભો છું. તો આ વાક્યમાં સ્થળનું વર્ણન હોય એવું તમને નથી લાગતું? લાગે છે ને? તો આને કહેવાય ડિસ્ક્રાઇબિંગ લોકેશન. પણ મોટે ભાગે આની અંદર સ્થળનું તે વર્ણન હોય. શું હોય સ્થળનું? એકાદું સેન્ટેન્સ જોવો ને એટલે મગજમાં ફટ કરતું ઉતરી જાય. શું કહે છે? પંચાગિની ઇઝ ધ પ્લેસ. આજે પંચગિની છે એ એક એવું સ્થળ છે કે વેર વી વેન્ટ ફોર ધ પિકનિક, કે જ્યાં અમે પિકનિક માટે ગયા હતા. બરાબર? તો અહીંયા છે આ પંચગિનીનું વર્ણન આમ ટૂંકમાં કીધેલું છે કે પંચગિની સ્થળ વેર વી વેન્ટ ફોર ધ પિકનિક, કે જ્યાં અમે પિકનિક માટે ગયા હતા. તો આ સ્થળ આવ્યું ભાઈ એટલે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. લાલ કિલ્લા વિચ ઇઝ ફેમસ મોન્યુમેન્ટ. લાલ કિલ્લો કે જે ફેમસ મોન્યુમેન્ટ એટલે કે સ્થાપત્ય છે ઇઝ ઇન દિલ્હી, એ દિલ્હીમાં આવેલો છે. મુદ્દો સમજો. આ સેન્ટેન્સમાં સ્થળનું વર્ણન છે એટલે ડિસ્ક્રાઇબિંગ લોકેશન તો બરાબર, પણ સેન્ટેન્સમાં વિચ આવ્યું તો વિચ તો તમે હમણાં ડિસ્ક્રાઇબિંગ થિંગમાં જોયું હતું. તો હવે ઓપ્શનમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ હોય તમે આમાં ટીક કરી નાખો કે નહીં, ડખો થઈ જાય. સમજાય મતલબ? એટલે કહું છું ખાલી કીવર્ડ્સ ગોખવાના કે પાકા કરવાના નહીં, કોન્સેપ્ટ સમજતો જવાનો. એ લાલ કિલ્લાથી સ્થળની વાત છે, એ થોડી કઈ વસ્તુ છે. સમજાય? પણ અહીંયા તો બુક હતી, હાઉસ હતું, બુક હતું, તો એ તો મતલબ વસ્તુ છે, તો ડિસ્ક્રાઇબિંગ થિંગ કહેવાય. એટલે એમ સમજવાનું. બાકી અહીંયા જો આ વિચ આવ્યું, પણ આ ફંક્શન તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન છે. ક્લિયર થાય છે? હજી એકાદું એક્ઝામ્પલ છે સોમનાથ ટેમ્પલ. જે સોમનાથ મંદિર છે વિચ ઇઝ અ ફેમસ શિવ ટેમ્પલ ઇઝ ઇન ગુજરાત. સોમનાથ મંદિર જે મહાદેવનું મંદિર છે પ્રખ્યાત, એ ગુજરાતમાં આવેલું છે. તો અહીંયા સોમનાથ એટલે પ્લેસ, તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન. ડન છે? આગળ વધીએ છીએ. ત્યારબાદનું ફંક્શન છે, ફરીવાર કહું છું દરેક ફંક્શન જેમ 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 આપણે સમજતા જઈએ છીએ એમ સમજાવવા જોઈએ, પાકા કે ગોખાવા જોઈએ નહીં. કોન્સેપ્ટ શું છે એ ખબર પડવી જોઈએ. પતા ચલ રહ્યા હે? પતા ચલ રહ્યા હે. તો આગળના ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ ખાલી જગ્યા. ડિસ્ક્રાઇબિંગ ખાલી જગ્યાને કંઈક નામ લખવાનું રહી ગયું લાગે. ઇન ઓન નિયર એટ. ઓકે, આ ડિસ્ક્રાઇબિંગ લોકેશન જ છે અથવા સ્પેસિફાઈંગ લોકેશન જ છે. સેમ આગળ જે જોયું ને એવું જ છે, પણ અહીંયા ડિસ્ક્રાઇબિંગની સ્પેસિફાઈંગ લોકેશન. કેવું? સ્પેસિફાઈંગ લોકેશન. એનો મતલબ શું થાય? તો કે ચોક્કસ સ્થળ. આગળ જે હતું એ સ્થળનું વર્ણન હતું, ડિસ્ક્રાઇબિંગ લોકેશન હતું. અહીંયા જે છે એ કંઈક અલગ છે. શું અલગ છે? તો કે ચોક્કસ સ્થળ કીધેલું હોય, ચોક્કસ, સ્પેસિફાઈંગ લોકેશન. ડન છે?
સેન્ટેન્સમાં ઇન, ઓન, નિયર, એટ, અંડર, બિહાઇન્ડ, હિયર અને ધેર, આમાંથી કોઈ પણ વર્ડ દેખાય ઇટ મીન્સ કે એમાં સ્પેસિફાઈંગ લોકેશન છે. દદ્દા હલો જાગો મોર્નિંગ હો. સ્પેસિફાઈંગ લોકેશન એટલે ચોક્કસ સ્થળ. ઇન, ઓન, નિયર, બિહાઇન્ડ, આ જે બધા લિસ્ટ છે ઇન, ઓન, નિયર, એટ, અંડર, બિહાઇન્ડ, હિયર, ધેર એટલે શું હોય એની પછી કંઈક સ્થળ હોય. જો તમે સાંભળો ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ. પ્રોગ્રામ ક્યાં છે તો કે ટાઉન હોલમાં છે. પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ. તો આ ઇન આવ્યું તો એની પછી નાનું અમતું કાંઈ પણ મતલબ પ્લેસ આવ્યું કે ન આવ્યું તો સ્પેસિફાઈંગ લોકેશન ચોક્કસ સ્થળ કીધું. પ્રોગ્રામ ક્યાં છે તો કે ભાવનગરમાં. પણ ભાવનગરમાં ક્યાં? ભાવનગર કેટલા કિલોમીટર લાંબુ? ક્યાં આવવાનું? તો એ ચોક્કસ કહી દીધું. ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ. ક્લિયર થાય છે? નેક્સ્ટ આગળ જુઓ. ધ ટેમ્પલ ઇઝ બિહાઇન્ડ માય હાઉસ. જે મંદિર છે એ મારા ઘરની પાછળ જ છે. ધ ટેમ્પલ ઇઝ બિહાઇન્ડ માય હાઉસ. લાસ્ટ એકાદું સેન્ટેન્સ જોઈ લો. ધે આર પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. તેઓ ગ્રાઉન્ડમાં રમે છે. તો અહીંયા ઓન હોય, બિહાઇન્ડ હોય, ઓન હોય, ઇન હોય, અંડર, એટ, નિયર, આ બધા શબ્દ છે એ એક જ સંકેત કરે છે કે કાકા આપેલા સેન્ટેન્સમાં સ્પેસિફાઈંગ લોકેશન નામનું ફંક્શન હે. આગળ વધીએ. ઓકે ડન છે સાહેબ. કમ્પેરિંગ થિંગ. કમ્પેરિઝન સાહેબ, સરખામણી. આવું તો અમને કંઈક યાદ આવે છે. આ તો બસ એ જ વસ્તુ દોસ્ત. કમ્પેરિંગ એટલે સરખામણી. વાત થઈ ગઈ પૂરી. તો સાહેબ આગળ વધી જાય એમ નહીં, એકવાર જોઈ લઈએ. કમ્પેરિંગ એટલે સરખામણી થાય તો કાં તો વસ્તુની હોય કાં તો એ ડિગ્રી ઓફ કમ્પેરિઝન હોય. એટલે એ ટૂંકમાં તે બધી ડિગ્રી આવતી ને આપણે ઓલી પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી ને, તો એ બધી ડિગ્રીના સેન્ટેન્સ હોય. સેન્ટેન્સમાં કાં તો એઝ અહીંયા લિસ્ટ આપેલું જ છે, જોઈ લઈએ, એકવાર જોઈ લઈએ. કાં તો એઝ આપેલું હોય, કાં સો એઝ દેખાઈ જાય, કાં ER ધેન દેખાઈ જાય, કાં મોર ધેન દેખાઈ જાય, મોર ઢેલ દેખાઈ જાય, મોર ધેન હે ને, કાં તો ધ EST દેખાઈ જાય ને કાં તો ધ મોસ્ટ દેખાઈ જાય. ટૂંકમાં આ બધું જ્યારે સેન્ટેન્સમાં આવે ને ત્યારે એમાં કમ્પેરિંગ થિંગ અથવા તો ડિગ્રી ઓફ કમ્પેરિઝન આવું ગમે એ ફંક્શન હોય. કમ્પેરિઝન યાદ રાખવાનું. ક્લિયર થાય છે? એઝ સો એઝ, વન ઓફ ધ મોસ્ટ ને આ ને તે ને. રિતેશ ઇઝ એઝ હેન્ડસમ એઝ રેનિશ. રિતેશ છે ને એ રેનિશ જેટલો જ હેન્ડસમ છે. એઝ એટલે બે સરખું હોય. હું એમ કહું કે ભૂરો ઇઝ એઝ ક્લેવર એઝ રગલો, તો રગલો ને ભૂરો બે ક્લેવર, એક હરખા ક્લેવર, બે હરખા હોશિયાર. ખ્યાલ આવે છે? એકાદું સેન્ટેન્સ હજી જોઈએ. મિતેશ ઇઝ મોર હાર્ડ વર્કિંગ ધેન સોહન. મિતેશ છે એ સોહન કરતા મોર હાર્ડ વર્કિંગ એટલે કે વધુ મહેનતુ છે. પછીનું સેન્ટેન્સ. ગોલ્ડ ઇઝ ધ કોસ્ટલીએસ્ટ મેટલ ઇન ધ વર્લ્ડ. આખા દુનિયામાં સૌથી કોસ્ટલીએસ્ટ મોંઘી મેટલ હોય તો એ છે ગોલ્ડ. તો અહીંયા ધ EST આવ્યો. ધ EST ક્યાં ગયો? ધ EST આવ્યો. ટૂંકમાં દરેક સેન્ટેન્સ તમે નિરાતે જોશો ને એટલે તમને એમ દેખાય ક્યાંક સો એસ છે, ક્યાંક ધ EST છે, ક્યાંક ધ મોસ્ટ છે, ક્યાંક ER ધેન છે, ક્યાંક એઝ છે, ક્યાંક મોર ધેન છે. ટૂંકમાં આ જ લિસ્ટ કોઈ પણ સેન્ટેન્સમાં હોય. હા, આમાંથી બધું ન હોય, એકાદું હોય. કા આ હોય, કા આ હોય, કા આ હોય, કા ઓલું હોય, કે પેલું હોય. હા સાહેબ, તમે કહેતા હતા કે સેન્ટેન્સમાં આ આવે તો હોય તો કે અહીંયા ખાલી એઝ જ આવ્યું તો આમાં સો એઝ ને યર આ બધું ન આવ્યું કે સાહેબ તો આ ફંક્શન નહીં હોય. એટલે ગમે એક આવે. સમજાય? આગળ વધીએ. ટૂંકમાં એઝ સો એઝ ER ધેન મોર ધેન ધ EST ધ મોસ્ટ તમારે શું કરવાનું? મસ્ત મજાની તમારી બુકમાં નોટ્સ બનાવી શકો છો. બિલીવ મી, આજે વન શોટ રિવિઝનનું સેશન છે. જેવું કમ્પ્લીટ થશે પછી જે તમે નોટ્સ બનાવેલી છે આ જે PDFમાંથી, આ સેશનમાંથી, આ લેક્ચરમાંથી, એ તમને કેટલી હેલ્પફુલ થશે. પૂરેપૂરા ફંક્શનના માર્ક લેવા હોય ને એક્ઝામમાં, કહું છું પૂરેપૂરા, તો એ પૂરેપૂરા એક્ઝામમાં માર્ક્સ લેવા, એકે માર્ક કટ ન થાય, એમાં એટલી હેલ્પફુલ થશે. વધીએ છીએ આગળ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. નેક્સ્ટ ફંક્શન આપણું એમ કહે છે કે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. જો ફ્રીક્વન્સી શું કહેવાય સમજો. ફ્રીક્વન્સીનો મતલબ એમ થાય આ ફ્રીક્વન્સી છે. જોજો હું જાદુ કરું. આ ફ્રીક્વન્સી છે. આ શું છે? આ ફ્રીક્વન્સી છે. આ શું છે? આ શું છે? આ શું છે? આ શું છે? આ ફ્રીક્વન્સી છે. શું કરો છો સાહેબ? તો કે હું એમ સમજાવવા માંગુ છું કોઈ ક્રિયા વારંવાર થતી હોય અથવા કોઈ ક્રિયા થતી જ ન હોય અથવા કોઈ ક્રિયા ક્યારેક થતી હોય કે કોઈ ક્રિયા હંમેશા થતી હોય તો આ બધી વાત હોય ને એને ફ્રીક્વન્સી કહેવાય. તો ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ.
એના માટેના અમુક વર્ડ્સ હોય જે આપણે યાદ રાખી લઈએ તો આપણા જીવનમાં મજો આવી જાય. જેમ કે ઓલવેઝ હોય, સમટાઈમ્સ હોય, ડેઈલી હોય, નેવર હોય, ઓફન હોય, સેલ્ડમ હોય, બેરલી હોય, વન્સ ઇન અ વીક હોય, એવરીડે હોય, ટ્વાઇસ ઇન અ વીક હોય. અહીંયા લિસ્ટ મસ્ત મજાનું આપી દીધું, જોઈ લો. ઓલવેઝ, નેવર આપણે અલગ માર્કર લઈએ તો કાંઈક પતા ચલે. ઓલવેઝ છે, સમટાઈમ્સ છે, નેવર છે, ઓફન છે, યુઝ્યુઅલી છે, જનરલી છે, ફ્રિકવન્ટલી છે, ઓકેશનલી છે, ઓલમોસ્ટ, નેવર, ડેઈલી, એવરીડે, રેગ્યુલરલી. ટૂંકમાં આ જે બધું લિસ્ટ છે એમાં ફ્રીક્વન્સી સમજાવેલી છે. શું સમજાવેલું છે? ફ્રીક્વન્સી, કે ભાઈ ઓલવેઝ એટલે એ કામ હંમેશા થતું હોય, નેવર એટલે કોઈ દિવસે ન થતું હોય, સમટાઈમ્સ એટલે ક્યારેક થતું હોય, ઓફન એટલે વારંવાર થતું હોય, જનરલી એટલે સામાન્ય રીતે. આ બધા શબ્દ ગોખવાની જરૂર નથી, ફ્રીક્વન્સી સમજી લો કોને કહેવાય. તો ક્યારેક ક્યારેક થતું હોય, ક્યારેય ન થતું હોય, દરરોજ થતું હોય, અઠવાડિયામાં એકવાર થતું હોય, હંમેશા. મુદ્દો સમજાઈ જાય ને તો શબ્દ પાકા કરવાની જરૂર ન પડે. એ છતાંય તમારે લિસ્ટ બનાવવું હોય અને તમને યાદ રાખવું હોય કે યાર આ શબ્દો યાદ રાખી લે તો એક્ઝામમાં ટાઈમ બચે ને આમાં આપણે હાટું સારું છે, તો યુ કેન રાઇટ ઇટ ડાઉન, તમે લખી શકો છો. હેડિંગ મારવાનું, ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ, એના આ બધા કીવર્ડ લખી નાખવાના લાઇનમાં મસ્ત મજાના એક બોક્સમાં, કે આમાં ફંક્શન કયું છે તો કે ફ્રીક્વન્સી વાળું છે. પછી એક બે વાર એને જોઈ લેવાના એટલે મસ્ત મજાનું યાદ રહી જાય. એના એક્ઝામ્પલ જોઈએ કદા તો કે મોના ઓકેશનલી અટેન્ડ્સ ધ પાર્ટી. મોના છે પ્રસંગોપાત પાર્ટી અટેન્ડ કરે. સ્મિત નેવર કમ્પ્લેન્સ અબાઉટ લેશન. હોમવર્ક વિશે સ્મિત નેવર ક્યારે કમ્પ્લેન ન કરે. આઈ ઓલવેઝ ગો ટુ નિહાળ. આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ. હું હંમેશા શાળાએ જાઉં છું. તે તો જવું પડે ભાઈ. પીપલ યુઝ્યુઅલી રાઇટ વિથ ધ. જમણા હાથથી લોકો સામાન્ય રીતના લખતા હોય રાઇટ હેન્ડથી. ટૂંકમાં સેન્ટેન્સમાં ઓલવેઝ, ઓકેશનલી, નેવર, યુઝ્યુઅલી આ બધા શબ્દ જ્યારે આવે ને બધામાંથી એકાદો શબ્દ, ત્યારે કયું ફંક્શન હોય? ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. ફરી વાર કહું છું, અત્યારના જેટલું ફોકસ છે, કેટલું ફોકસ છે, 100% રાખવાનો પ્રયત્ન કરવાનો છે થ્રુ આઉટ ધીસ વિડીયો સેશન. આ લેક્ચરના 2 પાર્ટ છે. આ પાર્ટ નંબર 1 છે. આ પાર્ટ કમ્પ્લીટ થાય તમારો એટલે તમારે પાર્ટ નંબર 2 જોવાનો છે. આપણે હેડિંગમાં છે એ ક્યાંક લખી નાખીએ છીએ. આ છે પાર્ટ નંબર 1. જેવો આ સેશન કમ્પ્લીટ થાય એટલે યુ હેવ ટુ વોચ, યુ શુડ વોચ. તમારે જોવો જ પડે. શું તો કે આની પછી જે પાર્ટ 2 આવવાનો છે ને એવડે હું લેવા તો કે આજના સેશનમાં આપણે અમુક ફંક્શન કવર કરશું અને બાકી રહેલા ફંક્શન એ નેક્સ્ટ સેશનમાં કમ્પ્લીટ કરશું. બે સેશન જેણે કમ્પ્લીટ જોઈ નાખ્યા એનું 1 શોર્ટ રિવિઝન થઈ ગયું, એના પૂરા રોકડા માર્ક આવી જાય. પણ એના માટે મહેનત જોવે, એના માટે ફોકસ જોઈએ. પછી આ લેક્ચર હાલતો હોય અને તમે છે ચા પાણી પીવા એમ ના આવે, હે ને? તો મુદ્દો એ છે કે ફોકસ અહીંયા હોવું જોઈએ. નેક્સ્ટ ફંક્શન છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ. હવે સમજો, અલ્ટરનેટિવ એટલે પસંદગી કરવાની વાત થાય કે સાહેબ કાં તો હું રેડ શર્ટ ખરીદીશ, કાં તો હું બ્લુ શર્ટ ખરીદીશ. હવે ઊંધું હોય, કાં તો હું બ્લુ શર્ટે નહીં ખરીદું, કાં તો હું રેડ શર્ટે નહીં ખરીદું. મુદ્દો સમજાય? કાં તો બેમાંથી એકની પસંદગી હોય, કાં તો આય નહીં, કાં તો આય નહીં. આપણી પાસે 2 ઓપ્શન હોય તો એ અલ્ટરનેટિવ એટલે એક જાતની પસંદગી થાય. કેવું થાય? પસંદગી થાય ભાઈ. કાં તો હું ચા પીશ ને, કાં હું કોફી પીશ ને, કાં તો હું આય નહીં પીવું, કાં તો હું આય નહીં પીવું. કેમ? તો કે હું શરબત પીશ. સમજાય હે? એક્ઝામ્પલ જોઈએ એ પહેલા. સેન્ટેન્સમાં આઈધર ઓર હોય, નાઈધર નોર હોય અથવા ખાલી ઓર હોય. શું? ફરીવાર સાથે બોલો. આઈધર ઓર, નાઈધર નોર અથવા ખાલી ઓર. બોલવાનું છે. મોઢામાં શું છે? દાને મેં કેસર કાદા. હે થૂકો. હા બોલો, હાર બોલજો ડાયા. આઈધર ઓર, બોલો. સેન્ટેન્સમાં સર કાં તો આઈધર ઓર હોય, કાં તો નાઈધર નોર હોય, કાં તો ખાલી ઓર હોય. તો ઈ સેન્ટેન્સમાં ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ એટલે કે પસંદગીની વાત થઈ રહી છે. ક્લિયર છે? એક્ઝામ્પલ જોઈ લઈએ. સીટ હિયર, અહીંયા બેહો, ઓર અથવા લીવ ધ ક્લાસરૂમ, અહીંયા બેહો અથવા ક્લાસ મેકી જોઈ કે ડખો થઈ ગયો. સીટ હિયર ઓર લીવ ધ ક્લાસરૂમ, અહીંયા બેહો અથવા ક્લાસ મેકી જોઈ કે જવા દો યાર. વોટ વુડ યુ પ્રિફર? તમે શું પ્રિફર કરશો? શું પસંદ કરશો ભાઈ? એ કે એપલ્સ કે ગ્રેપ્સ? કે તમારે સફરજન ખાવા હે કે દ્રાક્ષ ખાવી છે? દ્રાક્ષ ખાવી, દ્રાક્ષ. તો અહીંયા તે ઓર આવ્યો સાહેબ. આઈધર ઓર વાળું એકાદું સેન્ટેન્સ જોઈ મજા આવે. મામશા કેવું નામ? મામશા વુડ ટેક આઈધર ટી ઓર કોફી. તો જો આઈધર ઓર આવ્યું, મામશા વુડ ટેક, મામશા કાં તો ચા લેશે ને કાં તો કોફી લેશે. તો આઈધર ઓર એકાદું આઈધર નોર વાળું સેન્ટેન્સ. અચ્છા,
આને નાઈધર નોર પણ વચાય અને નીધર નોર પણ વચાય અને નીધર નર પણ વચાય. શ્યામ ઇઝ નાઈધર અ ડોક્ટર નોર અ ટીચર. શ્યામ નથી તો ડોક્ટર નથી તો ટીચર. એ શું કરે છે એ આપણને કાંઈ પતા નથી. સમજાય છે? તો આ બધા સેન્ટેન્સ કે જેમાં સર 3 વસ્તુ દેખાય આપણને. સાહેબ શું દેખાય? તો કે 3 વસ્તુ. કઈ કઈ સાહેબ? તો કે પહેલી, બીજી, ત્રીજી. એમ નહીં એલા, કાં તો આઈધર ઓર દેખાય, કાં તો નાઈધર નોર દેખાય, અથવા ખાલી ઓર દેખાય. તો તમને શું દેખાય? સાહેબ અમને એમ દેખાય કે આમાં ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ નામનું ફંક્શન છે. આઈ હોપ કે અહીંયા સુધી ક્લિયર થતું હશે. નેક્સ્ટ ફંક્શન તરફ આગળ વધીએ છીએ. ઈ એમ કહે છે સાહેબ, ઈ કેમ કહે છે? ઈ એમ કહે છે કે જો તમારે સારામાં સારા માર્ક્સ લેવા હોય અને આ જ રીતના ડેઇલી લાઈવ સેશન મારી સાથે, બીજા સાહેબ સાથે, તમારા મેઘાણી સર સાથે, ભાર્ગવ સર સાથે તમારે ભણવા હોય અને આખું વર્ષ મસ્ત મજાની મહેનત કરવી હોય અને બટા મસ્ત મજાના માર્ક લઈને રિઝલ્ટ સારું લાવીને પેરેન્ટ્સના મોઢા ઉપર સ્માઇલ લાવી હોય, પ્રાઉડ ફીલ કરાવવું હોય, તો તમે ચેમ્પિયન બેચ જોઈન કરી શકો છો. ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. 72 86 86 71 અથવા 86 20 86 20 68 ઉપર કોલ કરવાનો, એક્ઝિક્યુટિવ સાથે વાત કરવાની કે સર ચેમ્પિયન બેચ કરતા હતા, એ શું છે? વધીએ છીએ આગળ. નેક્સ્ટ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે પ્રોસેસ બોલો તે મગજમાં શું આવે? સાહેબ અમારા મગજમાં પ્રક્રિયા આવે. હા તો બસ એને જ તે બારું કાઢો. ઓકે સાહેબ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ મીન્સ કે આપેલા સેન્ટેન્સમાં કોઈ પ્રોસેસ, કોઈ પ્રક્રિયાની વાત હશે. જેમ કે એક સેન્ટેન્સ જુઓ, પોર સમ વોટર ઇનટુ ધ પેન. જે પેન હોય બરાબર, જે મતલબ એવું પાત્ર, એની અંદર અમુક પાણી છે અમુક પ્રમાણમાં નાખો, એન્ડ હીટ ઇટ ફોર અ વાઇલ, અને પછી એને ગરમ કરો. પાણી લીધું, નાખ્યું, ગરમ કરો. આ પ્રોસેસ થઈ કે ન થઈ? સાહેબ એવું કંઈક લાગે તો છે. એવું લાગે છે નહીં, આમાં પ્રોસેસ જ છે. તો આ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ થઈ. હજી એકાદું એક્ઝામ્પલ જોઈએ, ધ્યાન આપજો ભાઈ. પુટ બટર ઇન અ પેન. હવે છે એ તમે બટર નાખો અને પછી એને બોઇલ ઇટ ફોર સમ ટાઈમ, ને પછી એને ઘડીક વાર ઉકાળો. હજી એકાદું સેન્ટેન્સ, ગો સ્ટ્રેટ. સીધા જાઓ, ગો સ્ટ્રેટ, સીધા સીધા સીધા. ઓકે, ગો સ્ટ્રેટ એન્ડ ધેન ટેક અ રાઇટ ટર્ન. પછી જમણી બાજુ વળી જાઓ. પેલા સીધા જાઓ, પછી જમણી બાજુ વળી જાઓ. તો આની અંદર પ્રોસેસ છે કે નથી? સીધી પ્રોસેસ છે સાહેબ. પહેલાં સીધા જાઓ, પછી જમણી બાજુ વળી જાઓ, ત્યાં પાનનો ગલ્લો આવશે, ના નો ભાર્યો. આ પ્રોસેસ છે. આ શું થઈ? આ પ્રક્રિયા થઈ. તો આવી જ્યારે પ્રોસેસવાળા સેન્ટેન્સ દેખાય, મોટે ભાગે વર્બથી શરૂ થાય, પણ એવું બધું પાકું ગોખો નહીં તોય ખબર પડે ને. સેન્ટેન્સ વાંચો તો આમાં પ્રોસેસ છે કે નથી? તો એમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ હોય. આગળ વધીએ છીએ. ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશનનો મતલબ એમ થાય કે માહિતી અથવા પૂછપરછ. કોઈ પણ કાંઈ પણ માહિતી આપણે કોઈકને પૂછવી હોય, પૂછપરછ કરતા હોઈએ, ક્વેશ્ચન એક જાતના પૂછતા હોય, તો એને સિકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી એઝ નેચર કહેવાય. મગજમાં ઉતરે છે? તમે બસ સ્ટેન્ડે અથવા રેલવે સ્ટેશને જાઓ તો ત્યાં લખ્યું હોય ઇન્ક્વાયરી વિન્ડો, પૂછપરછ બારી, હે ને? કે જ્યાં જઈને આપણે અલગ અલગ પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ અમદાવાદની બસ ક્યારે આવશે? તો કે જો હજી ગઈ જ છે. જામનગરની બસ ક્યારે આવશે? તો કે સાંજે આવશે. સમજાય હે? તો એને ઇન્ક્વાયરી વિન્ડો કહેવાય. તો ઇન્ક્વાયરી એઝ નેચર એટલે મતલબ કુદરતી રીતના, સ્વાભાવિક રીતના જે કંઈ પ્રશ્ન થતા હોય એ પૂછવા. તો અહીંયા જો સેન્ટેન્સ, કેન યુ ઇન્સ્ટોલ ઇન્સ્ટાગ્રામ ઇન માય મોબાઈલ. મારા મોબાઈલમાં શું તમે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કરી શકશો? તો આપણે પ્રશ્ન પૂછ્યો ને, ઇન્ક્વાયરી કરીને ઇન્ફોર્મેશન સીક કરવી એટલે કે મેળવીને માહિતી મેળવી. તો આની અંદર કયું ફંક્શન છે? ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સિકિંગ ઇન્ફોર્મેશન. હાવ આર યુ? હે ભાઈ તમે કેમ છો? મજો મજો. હાવ આર યુ? મજો મજો. હા, તો હાવ આર યુ પૂછીએ જ્યારે આપણે કોઈને, તો એમાંય આપણે સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી એઝ નેચર સ્વાભાવિક રીતના પ્રશ્ન પૂછેલો છે. હજી એકાદું લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. ફ્રોમ વેર ડીડ યુ બાય ધીસ મોબાઈલ. તમે ક્યાંથી ને આવડો આ મોબાઈલ, બાય એટલે કે ખરીદજો, ક્યાંથી ને આ મોબાઈલ ખરીદ્યો છો? તો આમાં આપણે ક્વેશ્ચન પૂછ્યો સીધો. તો આ બધા એક્ઝામ્પલ છે એના, તમે ધીમે ધીમે વાંચી શકો છો, સમજી શકો છો વિડીયો પોઝ કરીને. મુદ્દો તો એક જ છે કે સાહેબ માહિતી મેળવવા માટે જે કાંઈ પ્રશ્ન પૂછવામાં આવે એમાં કાં તો ઇન્ક્વાયરી એઝ નેચર હોય અને કાં તો સિકિંગ ઇન્ફોર્મેશન હોય. ક્લિયર થાય છે? તો આ વાત મગજમાં ઉતારવાની, નહીં કે એક્ઝામ્પલ ગોખવાના. બાકી આપણે અત્યારના 3-4 એક્ઝામ્પલ જોઈએ છે, કેમ કે આ વન શોટ રિવિઝન છે. હવે આને બદલે અહીંયા 20 વાક્ય લખીને એક આપણે સમજીએ કે ડીપ ડાઉન, પણ અત્યારના આપણો હેતુ ઈ નથી. આપણે જસ્ટ કોન્સેપ્ટ સમજવાનો છે. વધીએ છીએ નેક્સ્ટ ફંક્શનમાં. 10 નંબરનું ફંક્શન કઈ છે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિરોધાભાસ થાય. આપણે નાના હોઈએ ને
આમ તો મોટા થાય એ પછી તે કદાચ નાના હોય ને ત્યારે આવું વધારે થતું હોય કે આપણે શોપિંગ કરવા કપડાં લેવા છે મમ્મી અથવા પપ્પા સાથે કોઈ શોપ ઉપર જઈએ આપણને છે એ કપડાં બધા ગમતા હોય એટલે આપણે કન્ફ્યુઝ થાય કે આ લેવું કે આ લેવું 10 મિનિટ તમે 1-2 શર્ટ અથવા તો મતલબ કપડાં સામું જોવો ને એટલે દુકાનવાળો સમજી જાય કે આવડું આ કન્ફ્યુઝ થાય છે એટલે એ તમને કોઈ પણ શર્ટ ને કોઈ પણ પેન્ટ આમ રેન્ડમલી મૂકીને તમારી ઉપર આમ કે જો બટા કાચમાં જોવો તો બટો કાચમાં જોવે બટો હજી કન્ફ્યુઝ થાય સારું લાગે છે કે નથી લાગતું તય ઓલા ભાઈ એક વાક્ય બોલે એટલે આપણે કરો પેક ઈ ભાઈ એમ વાક્ય બોલે મસ્ત કોન્ટ્રા મેચિંગ છે લ્યા આવું થાય કે ન થાય તો એ કોન્ટ્રા મેચિંગ એટલે શું તો કે કાંઈ લાગતું વળગતું નથી શર્ટ ને પેન્ટ ને પણ કોન્ટ્રા મેચિંગ એવું બોલે એટલે વિરોધાભાસ વાળું મેચિંગ છે વિરોધાભાસ હોય મેચિંગ કઈ રીતનું હોય કે કોન્ટ્રાસ્ટનો મતલબ વિરોધાભાસ થાય વિરોધાભાસ હોય એક લાલ શર્ટ ને ભૂરું પેન્ટ એ તો વિરોધ જ છું ને તો કોન્ટ્રા મેચિંગ કેમનું મેચિંગ પણ એ જે સેલ્સમેન હોય ને આપણા ગળે હું કરતી વાત ઉતાર દે સમજાય હે તો કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ જે સેન્ટેન્સમાં વિરોધાભાસ દેખાડતા હોય એ બધા વાક્યમાં ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ નામની વાત હોય એ તમને સમજાઈ ગઈ છે અમુક શબ્દ યાદ રાખી લો બટ એટલે પણ થાય ખબર હે સાહેબ ખબર હે યેટ એટલે છતાં થાય સાહેબ એ ખબર છે સ્ટીલ એટલે હજુ પણ ઓકે સાહેબ ધો અલધો આ બેનો મતલબ હરખો જ થાય છતાં પણ હાવેવર એટલે જો કે થાય ઇવન ધો એટલે તે એમ છતાં પણ થાય ઇવન ઇફ એટલે એમ છતાં પણ થાય એઝ ડિસ્પાઇટ ઇન્સ્પાઇટ ઓફ આટલા જે શબ્દ છે ને બીજ ગુજરાતી ટ્રાય કર્યા જે તમારા માટે નવા હોય શબ્દ નો ખ્યાલ હોય એનું ગુજરાતી અહીંયા લખેલું છે ફરીવાર કહું છું આની પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો એમાં જઈ અને લિંકમાંથી ડાઉનલોડ કરી નાખવાની મસ્ત મજાની આપણે નોટ્સ બનાવી નાખવાની અને એમાંથી રિવિઝન કરતું રહેવાનું ખ્યાલ આવે છે બટ યેટ સ્ટીલ ધો અલ્ધો હાવેવર ઇવન ધો ઇવન ઇફ એઝ ડિસ્પાઇટ ઇન્સ્પાઇટ ઓફ આ શબ્દો જ્યારે આવે ત્યારે એમાં ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ હોય આ તો હું એકલો બોલ્યો તમારે હારવાર બોલવાનું છે આપણી વાત થઈ છે બોલો મોઢામાં છે કાઢો ઓલું કાઢો હા થૂકો દાન હા બટ યેટ સ્ટીલ ધો અલ્ધો હાવેવર ઇવન ધો ઇવન ઇફ એઝ ડિસ્પાઇટ અને ઇસ્પાઇટ ઓફ તો આ જ્યારે શબ્દો સાહેબ સેન્ટેન્સમાં દેખાય ત્યારે અમે ટીક કરશું શું તો કે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ અથવા તો શોવિંગ કોન્ટ્રાસ્ટ છે આગળના શબ્દ ગમે એ ફરી શકાય ઇન્ડિકેટિંગ બદલે શોવિંગ લખેલું હોય ફેર શું પડે આપણે તો કોન્ટ્રાસ્ટથી મતલબ કે ભાઈ વિરોધાભાસમાં હોવો જોઈએ સર એકાદા એક્ઝામ્પલ સમજાવો તો કંઈક ટપી પડે હાલો ટપી પાડવી આપણે એક્ઝામ્પલ એકાદું જોઈએ ઓકે મોહિત વર્કડ હાર્ડ મોહિત છે સખત મહેનત કરી પણ સાહેબ બટ હી ડીડ નોટ સક્સીડ પણ સાહેબ એને કઈ સફળતા મળી નહીં તો અહીંયા જે બટ નામનો શબ્દ છે એ શું દેખાડે છે કોન્ટ્રાસ્ટ મોહિતે જો સખત મહેનત કરી હોય તો એ સફળ થવો જોવે ને પણ એ સફળ ન થયો કેમ તો કે એની કરતાં સખત મહેનત કોકે જાજી કરી નાખી છે ક્લિયર થાય છે હજી એકાદું એક્ઝામ્પલ સમજાવો સાહેબ હાલ્યો સમજાયું ભાઈ ધો હી ઇઝ પુઅર એ ગરીબ હોવા છતાં હી ઇઝ ઓનેસ્ટ સાહેબ એ ઈમાનદાર છે તો અહીંયા જો નોર્મલી એવું ન હોય કે કાંઈ ગરીબ હોય તો ઈમાનદાર ન હોય કે એવું કાંઈ એમ પણ અહીંયા વિરોધાભાસ કઈ રીતના છે સાહેબ એ ગરીબ છે એમ છતાં ઈમાનદાર છે સાહેબ એટલે ચાન્સ સમજાય તમને તો આને વિરોધાભાસ કહી શકાય નેક્સ્ટ હજી એક એક્ઝામ્પલ પ્લેયર્સ પ્લેડ વેલ પ્લેયર બહુ મસ્ત રમ્યા યેટ ઓસ્ટ્રેલિયા લોસ્ટ ધ મેચ ઓસ્ટ્રેલિયાના પ્લેયર ખૂબ મસ્ત રમ્યા યેટ ઓસ્ટ્રેલિયા મેચ હારી ગઈ લોસ્ટ ધ મેચ સારું રમ્યા હોય તો જીતવા જોવે પણ હારી ગયા એ ગરીબ હોય તો ઈમાનદાર હોવો જ જોવે કદાચ એમ પણ અમુક કદાચ ન હોય તો આ ઈમાનદાર છે મોહિતે સારું મસ્ત કામ કર્યું હતું વર્ક હાર્ડ બહુ ખૂબ મહેનત કરી હતી તો એ સક્સેડ થવો જોવે સફળતા મળવી જોવે પણ એને ન મળી બટ ઇટ ડીડ નોટ સક્સેડ ખ્યાલ આવે તો આ બધાની અંદર વિરોધાભાસ છે વાક્ય વાંચો ને ત્યાં ખબર પડે એટલે ટીક કરવાનું હોય કે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ પણ કદાચ ને સમયનો અભાવ હોય અને આમ સેન્ટેન્સ જોઈન કહી દેવું હોય કે સાહેબ આ વાક્યમાં આ ફંક્શન છે તો તમને અહીંયા બટ દેખાય છે અહીંયા ધો દેખાય છે અહીંયા યેટ દેખાય છે તો આ શબ્દો આપણે કરેલા હોય એકાદ બે વાર જોયેલા હોય તો ટાઈમ બચે કે ન બચે હે ને એટલા માટે કીવર્ડ્સ કરીને અહીંયા લિસ્ટ આપેલું છે તો બટ યેટ સ્ટીલ ધો અલ્ધો ઇવન ઇફ એઝ ઇન સ્પાઇટ ઓફ સ્ટીલ હાવેવર ડિસ્પાઇટ આ બધા શબ્દ એક બે વાર લખી અને યાદ રાખી નાખવાના બોક્સમાં લખી નાખવાના આ શબ્દો અને અહીંયા ફંક્શન કયું હોય તો કે કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન હોય ક્લિયર થાય છે આજના સેશનમાં આટલા ફંક્શન આપણે રાખીએ છીએ આ વન શોટ રિવિઝન ફંક્શન ધોરણ 10નો અધૂરો લેક્ચર છે આનો પાર્ટ 2 બીજો છે
આ સેશન મોટો ન થાય એટલા માટે તો બીજો પાર્ટ આખો કમ્પ્લીટ જોઈ નાખવાનો. ભાઈ બે પાર્ટ કેવા લાગે છે તમને? ફંક્શનનું રિવિઝન જેવું કરવા ભેગા થયા હતા એવું થાય છે કે કેમ? તમે તમારો રિવ્યૂ છે મસ્ત મજાનો કમેન્ટમાં આપી શકો છો. કાંઈ સુધારો કરવાનો હોય તો તમે એ પણ આપી શકો છો, સજેશન આપી શકો છો. બધા જ સજેશન આવકાર્ય છે. મળીએ છીએ દોસ્ત પાર્ટ 2માં. જય હિન્દ. Painted, Painless Learning.